એ માડી અમે તારી રે દયાથી આ ડગલા માંડ તારે કે માડી અમે તારી રે દયાથી આ કાયમ હાલ તારે રાખજે રાખજે ખોડલ યમની લાજ ખમકારી ખોડલ માવડી રે કે માડી અમે તારી રે દયાથી આ ડગલા માંડ તારે એવી આ ખોડલને યાદ કરવી છે સાહેબ. અહીંયા મોટી સંખ્યામાં માનવ મહેરમાન ના જ્યારે દર્શન થતા હોય યુવા સંસ્કૃતિ દ્વારા આવું 10-10 દિવસ આયોજન. પહેલા તો એકવાર આયોજન ટીમને એકવાર જોરદાર તાળુથી વધાવો સાહેબ. કારણ કે આપણે એક દિવસ પ્રોગ્રામ કરવો હોય ને સાહેબ ત્રિલોકભાઈ, એક દીકરો પૌણાવો બરાબર હોય ભાઈ. આ 10-10 દિવસથી આ કન્ટિન્યુ પ્રોગ્રામ ચાલે છે સાહેબ. અને બીજું કોઈ વાત વધારે નહીં કરતા મૂળ મારે જે જ્ઞાતિથી આવું છું ને જે રૂપે ગાવું છે ત્યાંથી મૂળ શરૂઆત કરું. ત્યારે એ ગર્વ છે મને હું પાટીદાર છું, કણબીનો દીકરો દિલદાર છું દિલદાર. કોણ બીનો દીકરો દિલદાર સુહા મને મારા સમાજનો સાથ ગણો ગુણ ગાવું છું માં ખોડલ ગણો. લઈ ખોડિયાર લઈ ખોડિયાર પાટીદાર છું, કોણ બીનો દીકરો દિલદાર સુહા. આ લાખણી ક્યાં એ મને મારા સમાજનો સાથ ગણો ગુણ ગાવું છું માં ખોડલ તણો. સાથ મળે છે સાહેબ. આપણા પંથમાં 3 વસ્તુ સાહેબ એવી પ્રખ્યાત છે, સાંભળજો. એક સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ, મજા આવે છે ભાઈ, આંકલો મારતા રહેજો. એક સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ, એક ગાંધીજીની હડતાલ અને અમારા શામળિયાની હડતાલ સાહેબ. વિજયભાઈ એક જ મિનિટ. કાંતિભાઈ નાનજીભાઈ સાવલિયા આર્કિટેક્ટ તરફથી 11,000 રૂપિયાનું અનુદાન આવે છે. એકવાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. વિજયભાઈ હમણાં તમે બોલ્યા કે જે આપણે બધા બેઠા છીએ એના સરસ મજાનું એક આ ધામ સંસ્કૃતિ ધામ બનવાનું છે. આમ તો છેલ્લા 5 વર્ષથી હાથમાં માઇક લઈને ત્યારે આવી રીતે બોલવાનો મોકો ભગવાને આપ્યો નથી, પણ આજ જ્યારે મોકો આપ્યો છે ત્યારે કહું છું. આ બધા મિત્રો બધા બેઠા છે, મારા સેમિનારમાં પણ હું કહેતો હોઉં છું, ટ્રેનિંગમાં પણ કહેતો હોઉં છું કે દાનની કોઈ દી ફેક્ટરી ન હોય. 3 વસ્તુ અંદરથી આવે મનુભાઈ. એક માતાજીનો અવતાર,
એક ટાઢિયો તાવ અને એક દિલની દાતારી. એ બસ આ કેટલાય લોકો એવા બેઠા છે ભાઈ કે જે માત્ર 11,000 રૂપિયા એના માટે કોઈ મોટી રકમ નથી. અત્યારે વિજયભાઈ તમે સમજો ને, ચકાચક આખો હોલ ભર્યો છે. એ બસ આમાંથી ત્રિલોકભાઈ ખાલી 100 લોકો એવા મળે કે જે વડીલોના નામ માટે પોતાના માતા પિતાના નામથી 11,000ની શરૂઆત કરાવે, તો આપણે એ બધાને એકવાર તાળીઓના નાદથી વધાવવા જોઈએ ને એના માટે અભિનંદન આપવા જોઈએ. અભિનંદન ખાસ આપવા છે સીકેભાઈ, પરેશભાઈ, દીપકભાઈ, એમની પૂરી ટીમને કે આ યુવાનોએ, અંકિતભાઈ, આ યુવાનોએ આ જે સેવા કરતા યુવાનો છે એને ખંભેથી ખંભો મિલાવીને પીઠબળ આપ્યું છે. એકવાર એમના માટે જોરદાર તાળીઓ પાડો દોસ્તો. અને જેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે બધાને કહું છું, તમારી બાજુમાં સ્ક્રીન કોડ છે. આપણે પિક્ચર જોવા જઈએ તો 1000નો ખર્ચો થાય. ભાઈ આ કે ના? તમને પૂછું, હું શું વાત કરીને જવાબ દો, આ કે ના? તમારી બાજુમાં સ્કેન કોડ છે. તમારા 1000 રૂપિયા, 1100 રૂપિયા, 2100 રૂપિયાનું પણ અનુદાન, રૂપિયા 20 લાખ જેટલું અનુદાન ખાલી આટલા લોકો ભેગા થઈને આપ્યું છે. એકવાર તાળીઓ પાડો એના માટે જોરદાર ભાઈ. મારા ભાઈબંધ બેઠા છે હરેશભાઈ લાખણકિયા, એમની શું સિટી છે જરા કયો તો મને, કેટલા છે? 200 પૂરા કરો, એને પૂરા કરી નાખો, પૂરા કરો, રાઉન્ડ ફિગર કરો, કરો રાઉન્ડ ફિગર નાખું. હા હરેશભાઈ 5,55,555. એકવાર તાળીઓના ઉભા થા પરેશભાઈ જગ્યાએ. એકવાર બધા એના માટે જોરદાર તાળીઓ પાડો આ યુવાનો માટે ભાઈ. આવો ભાઈબંધ માટે હું ગાઈ નાખું. હાજી ભાઈ. હા, એ ભાઈબંધ તું છે સન્માન કરો મારો ભાઈ. જી. એ વાત. અને મનીષભાઈ બીજી એક વાત કહી દઉં, પૈસા તો ભાઈ ઘણા લોકોને દેવા છે, દાન કરવું છે ભાઈ. બુટાણી સાહેબ, દાન કરવું છે પણ જગ્યા નથી મળતી. એટલે આ એકવાર તમારા ગ્રુપને ફરીવાર જોરદાર તાળુથી વધાવો સાહેબ. એટલે ભાઈબંધ તું છે મારો જી, કારણ તું મારા કિસ્મત નો કોહિનૂર છે. ભાઈબંધ તું છે મારો જી, ભાઈબંધ તું છે મારો જી, તું મારા કિસ્મત નો કોહિનૂર છે. બની જાજો બધા સહભાગી ભાઈ, બધા સહભાગી બની જાજો. સ્કેન કોડ બાજુમાં જ છે. બેનો પણ પાણીપુરીની કટકીના 1000 રૂપિયા આપજો ભાઈ. મને ઘણીવાર હમણાં એક વિજયભાઈ આ બધું બોલતો હોય ને, હમણાં અહીંયાથી 1-2 દિવસ નવરો છું એટલે ભાવનગરથી એક મેસેજ આવ્યો કે આ ભાઈ તો ઓલા છે ને કે જી કે જાત ઉપર વિશ્વાસ રાખવો ને અહીંયા વિશ્વાસ રાખવો, તો આ ભાઈ કેમ માગે છે? એટલે મારે તમને કેવું છે, તમે માગું છું તમારી પાસે એટલા માટે બેઠેલા બધાને કહું છું કે આજે સંસ્કૃતિ ધામ જે અત્યારે બનશે ને વિજયભાઈ, એની જરૂરિયાત 2035માં તમને સમજાય કે હું ધામ બન્યું છે. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત આ બનવા જઈ રહી છે. ત્યારે હવે વિજયભાઈને આપણે ડિસ્ટર્બ નથી કરવા, હવે આપણે સાથ અને સહકાર ખાલી આપતા રહીજો. આપ બધાય જાણો છો કે આ ભાઈનો, આ માણાનો સેમિનાર કરવો હોય ને તો 2.5 લાખ જોઈએ. કેટલા? 2.5 લાખ. આ છેલ્લા 8 વર્ષની અંદર આ સંસ્થા પાસેથી એને ખબર છે કે આ વડીલો માટે સેવા કરે છે. ડોનેશનનો એક રૂપિયો ડોનેશન માટે વપરાય છે એ તદ્દન નજીકથી જાણે છે. આ યુવા સંસ્કૃતિ પાસેથી આજ દિવસ સુધી 1 રૂપિયો નથી લીધો મારા વાલા. આ ઈ મનીષભાઈ છે, એટલા માટે એને જેટલા તાળીઓથી બિરદાવી એટલા ઓછા છે. કારણ કે આ અનુદાન કદાચ એક ટ્રસ્ટી બની શકાય ને એટલો 8 વર્ષમાં એનો ચાર્જ થયો હોય, એટલો સહકાર આ યુવા સંસ્કૃતિ પરિવારને મનીષભાઈનો રહ્યો છે. આભાર મનીષભાઈ. બધાનો આભાર ભાઈ. એ ભાઈ વખાણ કરી, એ વાત મિત્ર છે એટલે કરે, પણ મારે તમારા બધાનો સહકાર જોઈએ. તૈયાર છો વિજયભાઈ? માતાજીને, મહાદેવને, દાદાને, એના દાદાને બધાને યાદ કરો. પણ આ બેઠેલા બધા છે આજ બધા એક વ્યક્તિ એવો બાકી ન રહેવો જોઈએ. કા સ્કેન કોડ ભાઈ અહીંયાથી પછી તમને મજા આવી હતી જોડી ગયો, એકય વ્યક્તિ એવો બાકી ન રહેવો જોઈએ જેના ખીચામાંથી મહાલક્ષ્મી ભુવા આ યજ્ઞમાં ન જાય. કેમ કે 4 લક્ષ્મી છે આ દુનિયામાં. પહેલી લક્ષ્મી જન્મતાની હાથે આવે, જેને ભાગ્યલક્ષ્મી કહેવાય. બીજી લક્ષ્મી 21 વર્ષના થઈએ એટલે 200 જણા જાન લઈને જાવે આવે, એને ગૃહલક્ષ્મી કહેવાય. ત્રીજી લક્ષ્મી લોકોને દેખાડો કરી અને વૈભવલક્ષ્મી કહેવાય. અરે ચોથી લક્ષ્મી સદલક્ષ્મી ત્યારે કહેવાય જ્યારે સેવાના કામમાં વપરાય ભાઈ. સેવાના કામમાં વાપરો તો એને સાચી લક્ષ્મી કહેવાય. આ જેટલી બહેનો છે એકય બેન બાકી ના રહેવા જોઈએ, એકય ભાઈ બાકી ના રહેવા જોઈએ. વિજયભાઈ જ્યારે આકલ કરે ત્યારે સૌના ખીચાનું અનુદાન, જેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે ફોટો પાડવા આવ્યો હોય એને બધાને આકલ,
સાઉન્ડ વાળા ભાઈઓને હાકલ મામા કોઈ બાકી ન રહેવું જોઈએ આજ, ઓકે? આમાં ઊંચો હાથ કરીને હા પાડો એટલે મને ખબર પડે. વાહ ભાઈ વાહ. 11,100. જો ભાઈ આ શબ્દની વિજયભાઈ તમે કીધેલી વાતની શરૂઆત થઈ, પહેલો વ્યક્તિ આવે છે, પહેલી વ્યક્તિ શરૂઆત ભાઈએ કરાવી. આ બીજા વ્યક્તિ 11,111 હિંમતભાઈ ગોંડલિયા. 98 બાકી, 98 બાકી પૂરા. તૈયાર છો ને ભાઈઓ? આમાં હોકારો ન આવ્યો. તૈયાર છો? બેનો પણ લખાયા કે છે 11,111 22,000 11,111 અમર સાઉન્ડ પાડો તાલી જોરદાર. વાહ ભાઈ વાહ, અભિનંદન. 11,111 વિજય મોગલ પાડો તાલી જોરદાર. અલા પાડો જોરદાર. ગાયા પેલા પૈસા કલાકાર આપે છે, આનાથી મોટી સેવા બીજી શું હોય ભલા માણા? 5 થયા, 95 બાકી. હાલો હમણાં થઈ જાય ભાઈ. હા જય હો ભાઈ. એક રહી ગયું. વજનમાં મારી જેવા, ચહેરા પર હંમેશને માટે હસતા, સુરતના કોઈ પણ પ્રોગ્રામ હોય એના સરસ મજાના ફોટા પાડતા, દાંત કાઢતા પ્રદીપ કુમાર સાહેબ ફોટો 11,111. આ ઇવેન્ટ કરનારી એજન્સીઓ મનુભાઈ, આ સહકાર, એકવાર આ બધી એજન્સી માટે ઊંચા હાથ કરીને તાળીઓ પાડો દોસ્તો, જોરદાર. વાહ ભાઈ વાહ. હવે ભાઈ જમાવો. ભાઈ બંધ તું છે મારો જી, તું મારા કિસ્મત નો કોહિનૂર છે. ભાઈ બંધ તું છે મારો જી, ભાઈ બંધ તું છે મારો જી, તું મારા કિસ્મત નો કોહિનૂર છે. જીતતો હોય વધારે થોડું હો. અને આ બધા મિત્રો આ બાજુ આવો ભાઈ, વચ્ચે આવો ભાઈ. मेरी जिंदगी सवारी मुझको गले वच्चे भैया फलक से मुझ ख्वाब से उठा कर, मेरी जिंदगी सवारी मुझको गले लगा के बिठा दिया फलक से मुझ ख्वाब से उठा कर, यारा तेरी यारी को मैंने तो खुदा याद करेगी दुनिया तेरा मेरा अफसाना. जय खोड़िया, जय खोड़िया, जय खोड़िया. પારસભાઈ સભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પારસ ગોલ્ડ રૂપિયા 2,51,000 આપે છે. એકવાર તાળીઓના નાદથી વધાવો. સાથે મિત્ર અખિલભાઈ પ્રવીણભાઈ બાંભરોળિયા ઉપસ્થિત છે. 2,51,000 આપે છે. એકવાર જોરદાર તાળીઓ. બંને મિત્રો આગળ આવો, જોરદાર તાળીઓ તેમને વધાવો. એકવાર પોતાની જગ્યાએ ઉભા થાય એના માટે એકવાર તાળીઓ પાડો જોરદાર આ બંને યુવાનો માટે. અભિનંદન આપીએ છીએ એમને. 11,000 નો દોર શરૂ થયો છે ત્યારે દીપકભાઈ ધ્રુમિક ફેશન 11,000, ત્યારબાદ ઘનશ્યામભાઈ તોરી અમૃત ગ્રુપ 11,000, હિંમતભાઈ ગોંડલિયા 11,000 અને હાર્દિકભાઈ ચાંચડ રૂપિયા 11,000. 89 બાકી. તાળીઓ પાડો બધા માટે એકવાર જોરદાર. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बिठा दिया पलक से मुझ ख्वाब से उठा कर, मेरी जिंदगी सवारी मुझको गले लगा के बिठा दिया पलक से मुझ ख्वाब से उठा कर, यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना.
हम अगर तेरा साथ ना छोड़ेंगे। હાલો મારા મિત્ર રાજેશભાઈ ને બિપિનભાઈ ઉપસ્થિત છે ન્યુટ્રા હેલ્થ કેર રૂપિયા 5,51,000 અર્પિત કરે છે તાળીઓના નાદથી વધાવો આવો બંને મિત્રો મંચની આગળ અને હરેશભાઈ સન્માનિત કરો જોરદાર તાળીઓથી વધાવો આપણી વચ્ચે જિગ્નેશભાઈની પણ નોંધ લઈએ જિગ્નેશભાઈ બટુકભાઈ ભીકડિયા 5 લાખ અર્પિત કરે છે સંદીપભાઈ અગ્રવાલ એને પણ તાળીઓના નાદથી વધાવો જેમણે સાથ અને સહકાર આપ્યો છે રામસ્વરૂપભાઈ ચૌધરી એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો રામ ભરોસે રૂપિયા 11,000 આવે છે 88 બાકી હા ભાઈ સોરી માફ કરજો માતાઓ બહેનોની હાજરી છે એટલે એકાદી રચના એની પણ લઈ લી એ તારું ગમતું માખણ લેવા કાના અમૂલ ડેરી ગઈ ગયા એ તારું ગમતું માખણ લેવા કાના અમૂલ ડેરી ગઈ હું તો અમૂલ ડેરી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ વાના પાકીટ ભૂલી આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ અલ્યા ડાકોર ના ઠાકોર અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા એ રાય રણ છોડ માખણ છોડ એ રાય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર ડાકોર ના ઠાકોર અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા આ ઠાકર તમને એકને જ વાલો બેનું નથી વાલો ભાઈ બધાયને હારે આપણે ઠાકરને કહેવાનું છે ખોલ ખોલ માતાઓ બહેનો બેને વિનંતી કરું હાલો ઉસ્તાદ ડાકોર ના ઠાકોર અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા અને મૂળ વાત કરતો હતો ભાઈ આપણા પંથમાં 3 વસ્તુ પ્રખ્યાત છે ત્યાં આપણે દાનની સરવાણી આવી ગઈ હતી એટલે એક ગાંધીજીની હડતાલ એક શામળિયાનું સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ અને બીજી અમારા શામળિયાની કરતાલ અમારા કરતાલ વાળા કાકા પણ અહીંયા બેઠા છે વિનંતી કરું ઊભા થઈ જાઓ એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી
મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી મનીષભાઈ ક્યાં ગયા ભાઈ મારો ખૂબ સમય આજે આપણે અત્યારે બે ભજન બોલીએ પછી દાનની સરવાણી આવે છે ભાઈ એટલે આપણે એનું નામ જાહેર કરીને પાછું આપણે મંડળીમાં ચાલુ કરતા હોઈએ હા એટલે એવો આજ આનંદ થાય છે ખૂબ આનંદ થાય છે એટલે એક સરસ મજાની યાદી આવે છે મનીષભાઈ હા એ સાંભળી જાઓ પરેશભાઈ આરાધના જરીવાળાના 5,51,000 આવે છે તો અહીંયાથી 6,51,000 પૂરા કરવાની વિનંતી છે બોલો બહુસરાજી લેખે ઘણું આપે જોગમાયા હા વધાવો એકવાર પરેશભાઈને વધાવો જો અહીંયા ગરવીરે ગુજરાતમાં પટેલ વટ છે તમારો એટલે એની ફરમાઈશ લેવી છે મને પણ એનો વટ છે ક્યાં છે પરેશભાઈ ક્યાં છે હા એટલે આમાં બધાની ફરમાઈશ અને અધૂરી સીટીઓ હોય ને બધી મનીષભાઈ મને આ બાજુ આપી દેજો એટલે હું એનો ભાઈ ગણે તો ભલે ને એનો દીકરો ગણે તો આજ બધી સીટી પૂરી કરીને જવાની છે હાલો ઉસ્તાદ હે રાણાજીએ રઢ કરી હન મીરા કે કા એ રાણાજીએ રઢ કરી હન મીરા કે ઝેરના પ્યાલા મોકલ્યા એ વાલો ઝેરનાથ વાલો ઝેરનાથ વાલો ઝેરનાથ તારણ હાર રે શામળા ગીરધારી રાધે હારી રાધે 5 મિનિટ માટે બધાને વિનંતી છે માતાઓ બહેનોને બધાને શામળિયાની કરતાલ હાલે છે એટલે માતા બહેનોને વિનંતી છે એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી ધારી ધારી રાધે રાધે એ મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તો વાતું કરો તો ગજાનંદની રે બીજી વાતું ના હોય તો એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે જોઈ લો ભાઈબંધ કોઈ ભાઈ તો રાકેશ ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કેવાય જોઈ લો આ ત્રિલોક ભાઈ
લુગડીને ગઢ નાણાની નાગબાઈ જય સરદાર જય સરદાર જય સરદાર બાપો ગ્રુપના રાજા બેઠા મોટા છે મહારાજા યુવા ગ્રુપના છે રે રાજા અહીંયા બેઠા છે મહારાજા એ યુવા સંસ્કૃતિ ગ્રુપ ઉજવાય હરખે ઉમંગ બાપા મોરિયા રે બાપા મોરિયા રે બાપા મોરિયા સંસ્કૃતિ ગ્રુપના રાજા यहीं બેઠા છે મહારાજા યુવા સંસ્કૃતિ ગ્રુપના રાજા यहीं બેઠા છે મહારાજા યુવાના ગ્રુપમાં મુજેથી જા ડાયરા રે ઉજવા બાપા મોરિયા રે ગજાનંદ જય ગજાનંદ અને અહીંયા એક સરસ મજાની પટેલની એક યાદી થઈ છે એટલે મને ખૂબ ગમે છે એટલે ગરવી રે ગુજરાતમાં પટેલ વોટ છે અમારો અમારો એ ગરવી રે ગુજરાતમાં પટેલ વોટ છે અમારો હા મન વાલા વાલા લાગો મન પ્યારા પ્યારા લાગો મન વાલા 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 લાગો મન પ્યારા પ્યારા લાગો પટેલ વટ છે અમારો હા જય સરદાર જય સરદાર આ લાખણી ઓ સુરત ફરતી લીલી ઢુઈ છે વાડિયું લાડવી લાડવી રોડ પરથી લીલી ડીશ વાડિયું મન વાલા વાલા લાગો મન પ્યારા પ્યારા લાગો મન વાલા 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 લાગો મન પ્યારા પ્યારા લાગો પટેલ વટ છે તમારો હા ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે અમારો હા રાકેશ વટવાળી વાત છે એ ગામડે ને શહેરમાં વટવાળી વાત છે પેલા તો આ બંને ઉસ્તાદ ને એકવાર જોરદાર તાળુથી વધાવો સાહેબ આ રાકેશ મોરથાણા મારો ખૂબ જૂનો મિત્ર છે ભાઈ અને 10-10 દિવસથી એટલી મહેનત કરે છે ઘડીક આપણે તમને કોઈ મોબાઈલ આમ પકડીને ઉભા રહીએ ને ભાઈ બુટાણી સાહેબ તો થાકી જાય આ 10-10 દિવસથી વગાડે છે બે મિત્રોને તાળીઓથી વધાવો એકવાર હા અને આ બાજુ ભાઈનું નામ ઉર્મીભાઈ એમને એકવાર તાળીઓથી વધાવો
અને મારી સાથે સંગત આપે છે લાલભાઈ મંજીરા, એમને તાળીઓથી વધાવો. અને 10 દિવસથી અમારા ત્રિલોકભાઈ વિજાણન, ત્રિલોકભાઈ માસ્ટર, બેન્જો માસ્ટર ત્રિલોકભાઈને વાઘેલાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને અમારો જાડો પટલો અવાજ જે ગણો એ શુદ્ધ મઢીને તમારે સુધી પહોંચાડે એવું અમારું અમર સાઉન્ડ રાજુ અને વિનોદ, મારા બે મિત્રને એકવાર ફરીવાર જોરદાર તાળીઓથી. હવે મારે મૂળ તમને એક જૂની યાદી કરાવી છે ભાઈ. આપણે દાનની સરવાણી હાલવાની જ છે ભાઈ આ બાજુ. હા, એટલે વિજયભાઈ એમાં દાનની સરવાણી ચાલુ છે ત્યારે 11,111 ઘનશ્યામભાઈ તોરી ગ્રુપ તરફથી આવે છે, તાળીઓના ગડગડાટ સાથે વધાવો. સાથે યશવંતભાઈ લાલજીભાઈ પોકળ તરફથી 11,111 આવે છે, તાળીઓથી વધાવો. સાથે કલ્પેશભાઈ વાવડિયા તરફથી 11,111 આવે છે, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. અને હવે 85 બાકી, એટલે વરસ જો તમને જ્યાં મજા આવે વિજયભાઈ. હા હા. આપણા જ ડીજે વગાડે, આજ ડીજે વગાડે. જૂના જમાનાની વાત કરતો હતો સાહેબ. હમણાં ટૂંક સમય પહેલા ઘણી બધી એવી મારી યાદીઓ છે સાહેબ, જે તમે લીલીના ઘેરમાં સાંભળો છો સાહેબ. મેં કોશિશ કરીને 2-5 શબ્દો લખ્યા હતા. આજે ઘણા બધા કલાકારો મારી પાછળ ગાય છે ભાઈ. એટલે એ એક રચના લઈ લો અને પછી બીજી 1-2 ફરમાઈશ છે. લીલીના ઘેરની એક યાદી આવી છે ભાઈ. એટલે અમારું ઓહો સુરત ની ખાસ ફરમાઈશ હોય એટલા માટે. સવરા મંડપ રોપ્યા રે રમણા, રમજો રે બાપા રમજો રે. આવશે આવશે. કંકુડાની ડાળી માતાજી તમે રંગે રમો, બાપા સંગે રમો. ઘણા કલાકારો છે, 1-2 મારી ફરમાઈશની ભાઈ યાદી આવી લઈ અને બીજા કલાકારને સાંભળીએ. મૂળ બુટાણી સાહેબ વાત એ કરતો હતો કે જૂના જમાનામાં પહેલા તો આવા સાઉન્ડ નહોતા, આવા ઉસ્તાદ નહોતા. એ વખતે આપણા જે ગામમાં આઠમનો દિવસ હોય ને જે રામધૂન લેવાતી ભાઈ, ઈ તાલની થોડી ઘણી યાદી કરવી છે. મારા મિત્રો આવ્યા છે, મારા હગા, મારા ભૂરો. હા ભૂરાભાઈ, ઈ વખતની વાત કરું ઉસ્તાદ. કે હારે તારી ધોડી રે દજાઉં ભર કે હારે તારી ધોડી રે દજાઉં ભર કે હારે તારું જોયો કે જોઈ મારું મન હર ખે રે, કે જોઈ મારું મન હર ખે ગજાનંદજી. તને કહે છે દેવ દુદાળો, તને કહે છે દેવ દુદાળો, આવા ભક્તોના દુઃખ હરનારો. એ ભક્તોની એ ભક્તોની વારે રે, એ ભક્ત
અને આમાં એક બે રચના છે ભાઈ, લઈ લો ને, વાંધો નહીં ને? હા, મજા આવે છે ને? હા, ઈ અજમલ રાજા જંગલો જંગલ ફરે છે સાહેબ, શેર માટી માટે. આપણે બહુ રામા મંડળ અહીંયા સુરતમાં ત્યાં ઉસ્તાદ. હા, ત્યારે ટૂંકમાં વાત કરું, એમને ભોળાનાથના શરણે જાવું હતું, એટલે એ પૂજારી માચમાં એને સમુદ્રની માલપા ફેંકે છે સાહેબ, અને પછી ભોળાનાથની ભક્તિ લાગી જાય છે. ત્યારે એની ધૂન કેવી રીતના ગવાતી ઉસ્તાદ? એવી ખળખળ વેતી ગંગા, એમાં સ્નાન કરે અજમલ રાજા. એવી ખળખળ વેતી ગંગા, એમાં સ્નાન કરે અજમલ રાજા. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. એ ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. એ ઘોડે સર્પ માળા તમારી ધૂન લાગી. બોલો સોમનાથ મહાદેવ ભોળિયા. સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી શેખ જટામાં વહે માત ગંગે, પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ કોણલે રમે ગુણ નો જતી, આપની જપે સતી ને આરતી રોજ ઉતરતી. આરતી રોજ ઉતરતી. એ દાદા તારી, એ ભોળા તારી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. મંગલ ભવન અમંગલારી, રવઉ સુદશરથ અજીર બિહારી. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. છેલ્લી એક યાદી કરું, ત્યાં દાનની સરવાણી ખૂબ આવે છે, ખૂબ સારું આયોજન થાય. 4 ધામની યાત્રા પણ આમની પાછળ એક ગંભીર વાત છે, મને ખૂબ ગમતી રચના. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ લાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને
ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. શું કરું વાત તમારી, નયનને બંધ રાખીને, સાવન કા મહિના પવન કરે શોર. શોર નહીં બાબા, શોર શોર. જીરા રે ઝૂમે છે, જૈસે બનમાના છે મોર.